તો એવી રીતનું ના વાંધો નહીં, એમને નહીં ચાલે. એવી રીતે બધા આશ્રમ હતા. એટલે વનમાં એક આશ્રમમાં એ ગુરુદેવ રહે. એમાં રાજાનાય કુંવર આવે, દીવાનનાય છોકરા આવે, વૈષ્ણવનાય આવે અને બધાય આવે. ગુરુદેવ સવારે બધાને વહેલા ઉઠાડે. પોતાના ઠાકોરજી હતા એટલે બધાએ કીધું ગુરુદેવ અમે બુહારીને કરીએ કે સારું. તો બધાએ બુહારી કરે, મંદિર વસ્ત્ર કરે, ગાર કરે, પછી નદીથી ને જળ ભરી આવે, પછી વૃક્ષોના ફૂલ ચોંટે. ગુરુદેવને કે અમે માળાજી કરીએ? તો કે ના, મારા ઠાકોરજીના માળાજી હું જ કરીશ. કારણ મારા ઠાકોરજીને કેવો થાક જોઈએ, કેવો મણકો જોઈએ, કેવા ફૂલ પરોવાના, ક્યાં લીલું પધરાવવાનું, એ બધું મારા ઠાકોરજીની મને ખબર હોય, એ બીજાને ખબર હોય નહીં. એક વૈષ્ણવ છે અત્યારે અમદાવાદમાં, ઠાકોરજી પધાર્યા ત્યારથી એમના ઠાકોરજીની માળા એમની વહુને ન કરવા દે, એની દીકરીને ન કરવા દે. તો એકવાર એ મળવા આવ્યા બધા. એટલે ઓલી વહુની બહુ ફરિયાદ હતી, એટલે પ્રેમની ફરિયાદ. કોઈ સાસુ વહુને સખ્ય ભાવ હતો. સાસુ વહુ સખ્ય ભાવ રાખે ને તો ઠાકોરજીને બહુ આનંદ આવે. એટલે બધી વાતો થઈ ગઈ. પછી વહુ કે હવે મારી બાની ફરિયાદ કરવી છે. એટલે બા બોલ્યા, એ કે હા કહી દઈ આંટીને જે. એટલે મેં મારા મૂળ સ્વભાવ પ્રમાણે કીધું લૌકિક હોય તો મારે સાંભળવું નથી. કારણ કે જો તમે 4 જણા અને 2 અમે 6 જણના 10-15 મિનિટ સાંભળો એટલે 1 કલાક આપણે લૌકિક કર્યું કહેવાય ને મારા વાલા. મને કે ના તો અલૌકિક ફરિયાદ છે. મેં તો 2 વાર કે મેં શું ફરિયાદ છે? મને કે મારા લગ્ન થયેલા બેન 23 વર્ષ થયા, મારો દીકરો 22 વર્ષનો છે, હવે એના માગાઈ આવે છે. તો ગુરુદેવ એટલે એ વહુની ફરિયાદ એ હતી. મેં કીધું બેટા લૌકિક હોય તો મારે સાંભળવી નથી. એ કે લાંટી અલૌકિક છે. મેં તો કે એ કે મારા લગ્ન થયા 23 વર્ષ છે, મારો દીકરો 22 વર્ષનો, છેલ્લા વર્ષ એન્જિનિયરમાં છે. પણ બાએ 23 વર્ષમાં 3 તાવ હોય ને તો માળાજી કરવા મને નથી દેતા. મેં તો એ કે મેં ડિઝાઇનિંગ ઓલા ફેશન ડિઝાઇનમાં કર્યું છે બધું, એટલે કોઈક વાર મને એમ થાય તો બાને તમે એટલું કહો કે અઠવાડિયે 1 વાર મને માળાજી કરવા દે. મેં કીધું આ તો તમારા બેનો એ તો પ્રેમ કી બાત હે, वो तो बंदगी तेरे बस की नहीं, यहाँ सर देखे होते हैं सौदा, आस की इतनी सस्ती नहीं है. મેં તો મને બહુ મજા આવી. તમે બે અહીંયા થોડો મીઠો ઝઘડો કરો. એ કે ઝઘડો નથી, મેં તો ફરિયાદ છે. મને કે ના ફરિયાદ એ નથી, આ મને ક્યાંક ચૂભી જાય છે ને એ મેં તમને કીધું. એટલે મેં એ બેનના હંસાબેન હતો. મેં તો હંસાબેન કાં નથી દેતા? મને કે આમ તો આવું બધું કહેવાનું ન હોય લાબેન, પણ જ્યારથી ઠાકોરજી પુષ્ટ થઈને પધાર્યા ને ત્યારથી એક દિવસ પ્રભુ માળા વિના નથી રહ્યા. ઇવન તો કોરોનામાં પણ મારા ઠાકોરજી મને કહે છે કે આવો મણકો કર, આવો થાક કર, આવું લીલું અહીંયા પધરાવ, આ દોરાને આમ વાળ. હવે પછી બીજા કોઈ કરે અને ઠાકોરજીને ગમતું ના હોય અને માળાજી થાય ત્યારે સામનેજી ઠાકોરજીને ધરાવે છે, હું નથી ધરાવતી. તો સામનેજીને પસંદ છે એવી માળાજી સામનેજી કરાવડાવે છે એવી હું કરું છું. એટલે હું કોઈને માળાજી કરવા દેતી નથી. તો ઓલી વહુ કે કાંઈક રસ્તો કાઢો ઈલા આંટી. મેં કીધું આપણે રસ્તો કાઢ્યો. દર રવિવારે તારે માળાજી બનાવવાના અને તાર સાસુય બનાવે, 2 માળાજી ધરવાના યુગલ સ્વરૂપના ભાવથી ને
એટલી રાજી થઈ ગઈ ને આંખમાં આંસુ આવી ગયા. તો આજની તારીખમાં 11 હોય અને રવિવાર હોય તેના ઠાકોરજીને 2 માળાજી આવે. મેં તો પણ એ દિવસે અટકીમાં સામગ્રી તારે કરવાની હો, એકલા માળાજી ધરાવીને નહીં પેલું કરવાનું. રાજી થઈ ગયા. તો ઘરમાં ઠાકોરજી હોય તો આ બધો ભાવ આવે. બાકી મંદિરમાં તમે જાઓ, મંદિરના બધાયના ઠાકોરજી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એકલા આપણા. આજે કોલેજમાં જૂના બધા ભાઈબંધો તમે મળો અને અમને એમ કહો કે જૂના બધા મળીએ છીએ એટલે આપણે 2 એક કોલેજમાં. હવે મેળાવડો થાય ને એમાં બધાય વર તો હોય પણ મારા વર તો તમે એકલા જ, અને તમે મારા સુખ દુઃખનો વિચાર કરો એવા તમારા ભાઈબંધો ના કરે. અને છેલ્લે આપણો હાથ પકડીને આપણા ઠાકોરજી જ આપણને વ્રજમાં લઈ જાય. અંત સમય જ્યારે આવશે મારો, દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન, સમય મારો સાધ જેવાલા, કરું હો તો કાલાવાલ. આ બધું ગાવાની મજા આવે, પણ સંસારમાં રહીને શ્યામને ભજવું. જો આપણી વિશિષ્ટતા શું છે? ઠાકોરજીની સેવા કરતાં કરતાં સંસાર યાદ આવે, પણ સંસારમાં રહેતા રહેતા શ્યામ યાદ આવતો નથી. જ્યારે સંસારમાં રહેતા રહેતા શ્યામ યાદ આવશે ત્યારે સમજી જવાનું કે હવે પ્રભુ આપણો અંગીકાર કરીને પ્રસન્ન છે. અંગીકાર તો કર્યો જ છે, પણ પ્રસન્ન ક્યારે? આજે નવી વહુ પરણીને આવી હોય અને આપણે રસોઈ બનાવતા હોઈએ, પછી કે બા મમ્મી મને રસોઈ એકવાર હું ધરાવું, ઠાકોરજીને બનાવું. હા, અને ઘરમાં બધાય વખાણ કરે, હા ભાભીએ તો રસોઈ કેટલી. બા હવે ભાભીને કયો ને બનાવે. સમજી જવાનું કે ઠાકોરજીને એની બનાવેલી સામગ્રી પસંદ છે. આ બધાય ઘરના કોણ છે? વૈષ્ણવ. પહેલાં વૈષ્ણવ ઘરના જે કહેતા હતા. અત્યારે એ કે બહાર બધા પ્રસાદ લે ને તો એવા આમ પાત્ર લેવા દોડે, હું લઈ લઉં હું. એટલે બધા કે હા બેનમાં તો દીનતા કેટલી બધી છે. એ જ વૈષ્ણવ ઘરે આવે અને સેજ મીઠું વધુ હોય એટલે થાળી આમ આટલા બધા મીઠા નંખાતા હશે. અરે પહેલો વૈષ્ણવ તમારો ઘરનો છે. ઘરનું વાતાવરણ ગોકુળ જેવું હશે ને તો બહારના પ્રસન્ન હશે કે નહીં હોય, પણ ઘરની પ્રસન્નતાથી તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી ચોક્કસ પ્રસન્ન થશે થશે થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો વ્યાત કરતા હતા આપણે આશ્રમને, તો સંત મહાત્મા બધાને એક સરખા રાખે. કોઈ તાણોવાળો નહીં, કોઈ શિષ્ય હોશિયાર નહીં, કોઈ ડફોર નહીં, કોઈ પૈસાવાળો નહીં, રાજાથી રંગ બધાને એક સરખા જ રાખે. હવે 3 વર્ષ પૂરા થયા એટલે ગુરુદેવે કીધું કે હવે મારું સ્વાસ્થ્ય સારું નથી રહેતું, એટલે મારા પછી કોને હું આ સ્થાન સોંપું? તો 2 શિષ્ય એવા હતા કે બધાએ એવું કીધું, ગુરુદેવ આ 2 બહુ લાયક છે. અમે તો લોકો કોકવાર ખોટું બોલી દઈએ છીએ, કોકવાર અમે લોકો પ્રસાદ પીરસતા હોઈએ તો એમ થાય કે આ ભાવે એવો છે તો અમારા માટે મૂકી દઈએ. આવું બધું અમારા મનમાં સંશય હોય છે. પણ આ 2 તો આપની જેમ સ્થિતપ્રજ્ઞ છે અને જેવા આપ છો એવું જ એનું વર્તન છે. ગુરુદેવ કહો 2માંથી એકને સિલેક્ટ કરવો કેવી રીતે? એટલે ગુરુદેવે કીધું સારું, કાલે સવારે જેવું હું ભણાવવાનું ચાલુ કરું એટલે 2 આવજો. 2ને ચણા આપ્યા મુઠ્ઠી ભરીને. એ કે આ 2 લઈ જાઓ, આવતા વર્ષે 2 આવવાનું. ત્યાં સુધી સંસારમાં જાઓ, સંસારને જુઓ, કેમ રહેવું, કેમ વ્યવસ્થા કરવી, કેમ કુટુંબ ભાવના, સમાજ ભાવના, રાષ્ટ્ર ભાવના, પ્રેમ ભાવના. 2 ગયા અને આ મુઠ્ઠી ચણા મને આવતા વર્ષે પાછા આપજો. કે સારું.
એટલે પેલો હતો ને એણે તો પહેલાં તો ખબર જ પેલા માથે ટોપી પહેરતા પાઘડી પહેરતા, પાઘડીમાં બાંધીને મૂકી દીધા. કે આપણે આ પાઘડી ધોવાની નહીં અને કાંઈ નહીં, આ ચણામાંથી એક ચણો ઓછો ન થાય ને ગુરુદેવને દેવાના. બીજાએ ચણા ખિસ્સામાં મૂકી દીધા અને ઘરે ગયા. વરસ પછી ગુરુદેવે કીધું કે આજે તો આ બે આવશે. બે આવ્યા તો પેલાને બોલાવ્યો કે ચણા લાવ, જુઓ જેટલા હતા એટલા જ આપી દીધા, આમાં એક દાણો મેં ઓછો નથી કર્યો. બધાએ તાલીઓ પાડી કે ખરા સાચવા હો. બીજો હતો ને એને કે લાવ, એ કે અહીંયા નહીં બહાર હાલો. ગાડા ભરીને ચણાની કોથળીઓ ભરીને મૂકી હતી. એ કે આ કેમ? તો કે જેટલા ચણા આપ્યા હતા એટલા બધા મેં વાવી દીધા. વાવ્યા તો આ ખેતરના ચણામાં આટલા બધા ગાડા ભરાયા. ગુરુદેવે કહ્યું કે મારા પછીનો અનુયાયી, મારા પછીનો તું, કારણ કે હવે મારે આ આશ્રમ છોડવો પડશે. કારણ મારી તો આપણા ઘરમાં આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી વસ્તુ તો ઘણી હોય છે, પણ કેવી રીતે વાપરવી, કેવી રીતે એનો ઉપયોગ કરવો, ઠાકોરજીને કેવી રીતે સામગ્રી ધરવી, કેવી રીતે મનોહાર કરવા. ઘણાય પહેલાંના જમાનામાં કહેવત હતી, ઘણાય ધૂળને ધાન બનાવીને ખાય, ઘણાય ધાનને ધૂળ બનાવીને ખાય. હવે નક્કી આપણે કરવાનું છે, પણ ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો આપણે ધાનને પ્રસાદ કરીને જ લઈએ. જે એ જ કહ્યું હતું, સામગ્રી, ભોગ અને પ્રસાદ. દુકાને હોય ત્યાં સુધી કરિયાણું, દુકાને હોય ત્યાં સુધી કરિયાણું. આપણે વેચાતું લઈ આવે એટલે સામગ્રી. ધરાવીએ કાની આપીને અને અરોગતા હોય તો ભોગ, અને સરાવીએ એટલે પ્રસાદ. દરેકના જીવનમાં આપણે 4 તબક્કા છે, 88 જાતના તબક્કા છે. 4 યુગ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ. 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. વૈષ્ણવના જીવનના 4 તબક્કા, મકાન, ઘર, હવેલી અને વ્રજ. આનું વિવરણ કરીએ તો સવાર પડી જાય. હવે આપણે ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નો બડી. સમય નદી હોય ને, 2 કાંઠામાં વહે ને તો સારી લાગે, રૂપાળી લાગે, ગમે. એનું જળય સુંદર હોય, સરસ હોય, કોમળ હોય, પવિત્ર હોય. એ સામગ્રીના કામમાં આવે ને, જળ જારીજી ભરવા. પણ એ જ નદીમાં પૂર આવે તો પૂરનું પાણી પીવામાં કામમાં આવે નહીં. તો દરેક વસ્તુ રસના ઘૂંટડા હોય, કુંડા હોય નહીં. તો સત્સંગના વિરામ આપીએ. અશોકભાઈને ગીતાબેનનું જીવન કાયમ સ્વસ્થ રહીએ, મસ્ત રહીએ અને ઠાકોરજીની સેવામાં રસ રહીએ અને 2 યુગલ સ્વરૂપે આવા નવા સેવા પહોંચે અને ઠાકોરજીની પ્રસન્નતા સિવાય બીજા કોઈનો વિચાર ન કરે. કારણ કે ઉંમર પ્રમાણે તો ઠીક, પણ લગ્નને પણ આજે 52 વર્ષ પૂરા થયા. 5 ને 2 7 થાય. ઠાકોરજીના 6 ગુણ, ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ, અને 7મું ધર્મી પોતે, જે આપણા ઘરે આપણા માથે બિરાજે છે. એને લાડ લડાવીએ અને એના સુખનો વિચાર કરીએ. બસ છેલ્લે એટલું જ કહું કે તમારા જીવનમાં ઘણાય ઝંઝાવાતો આવ્યા હશે, પણ તમે ઠાકોરજીને કોઈ દી ફરિયાદ નથી કરી. ત્યારે વ્રજવાસીની કહેવત યાદ આવે, ઠાकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है। ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी। अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितनो बड़ो है। अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितनो बड़ो है। बस शारीरिक आर्थिक मानसिक बधी रीते प्रभु आपने स्वस्थ राखे और सेवा कोई विघ्न ने अंतराय न आवे एवा प्रभुना चरणारविंद में विनंती। बोलो वल्लभाधीश की जय। श्रीमद मारा गुरुदेव ने दंडवत प्रणाम करूँ छूँ।
चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा, सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदासी के द्वार धीमे रात दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધન और नहीं कलीबे, जासु होय निवे. सूर्य का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ હે વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણામર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.